આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામની એક બહુ જ સરસ વાત છે. એમને એકવાર એક પત્રકારે પૂછ્યું કે તમારા જીવન ઘડતરમાં સૌથી મહત્ત્વનો ફાળો કયો? બહુ સરસ જવાબ, મારી માતાનો. એટલે પત્રકારને આશ્ચર્ય થયું કે આમાં તમારી માતાનો કેમ? કારણ કે તમારા મધર તો મને ખ્યાલ છે ત્યાં સુધી અભણ છે. એટલે ડૉક્ટર કલામે જવાબ આપ્યો કે હા, એ નિરક્ષર છે એ વાત સાચી, એણે મને સાયન્સ અને મેથ નથી શીખવાડ્યા, પણ તમારો પ્રશ્ન હતો કે તમારા જીવન ઘડતરમાં સૌથી અગત્યનો ફાળો કોનો? અને એ જીવન ઘડતરનું જે જીવન વિજ્ઞાન છે એ મારી માતાએ મને બહુ જ સરસ રીતે શીખવાડેલું. સૌથી પ્રથમ તો બેટા, કોઈ દિવસ મુશ્કેલીઓથી ગભરાતો નહીં, કોઈ દિવસ હિંમત હારતો નહીં, પુરુષાર્થ હાર્ડવર્ક કાયમ કર્યા કરજે, ખંત અને ધીરજથી, નિષ્ફળતા અને સફળતાની સીડી માનજે અને હંમેશા પ્રમાણિકતાથી વર્તજે. આ જે મને ભાથું મળ્યું મારા માતા તરફથી, મેં હંમેશા ગાંઠે બાંધી રાખ્યું અને મેં જે કંઈ કર્યું એ આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને મધ્યમાં રાખીને જ કર્યું, અને કદાચ એટલે જ હું આટલી ઊંચાઈએ પહોંચી શક્યો છું. આપણે આમ જોઈએ તો આપણે બાળકોને ભણાવીએ છીએ, એને મેથ ને સાયન્સ શીખવાડીએ છીએ, એમાંથી ડૉક્ટરો બી થઈ જાય છે, વકીલ બી થઈ જાય છે, એન્જિનિયર્સ બી થઈ જાય છે, સીએ બી થઈ જાય છે, કલેક્ટર થાય છે, પોલીસ થાય છે, બધા થાય છે. પરંતુ આજના સમાજમાં આપણા નજરમાં ક્યાંક આવે છે કે એમાં જે નીતિમત્તાના ગુણો છે, જે એમાં જે એક આપણે કહીએ કે ફાઉન્ડેશનલ વેલ્યુઝ, કે જે વેલ્યુઝ જે સરસ નાગરિક થવા માટે અને એક સરસ સમાજ બનાવવા માટે જરૂરી છે, એમાં આપણને ક્યાંક કચાશ જણાય છે. અને એટલે અમે જ્યારે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશને કેળવણીને પહેલું પ્રાધાન્ય આપીને એના ઉપર કામ શરૂ કર્યું, ત્યારે અમે નક્કી કર્યું કે બાળકમાં આ નીતિના મૂલ્યો, આ નીતિમત્તા આવે એ બહુ જ જરૂરી છે. કારણ કે 25 વર્ષ પછી એ જ્યારે પુખ્ત વયનું થશે અને ભારતનો નાગરિક થશે, ત્યારે એ રીતે જ વર્તશે જે એને આ નીતિમત્તાના મૂલ્યો મળ્યા છે એ પ્રમાણે. આવતીકાલના ભારતના સોલિડ ફાઉન્ડેશન, એક નક્કર ફાઉન્ડેશન થાય અને એના ઉપર એક સુંદર દેશ બને અને એક સુંદર સમાજ બને, એટલા માટે અમે આ સંસ્કાર સિંચનનું કામ શરૂ કર્યું. તો આ સંસ્કાર સિંચન એટલે શું? આપણને બધાને ખબર છે કે અમુક વસ્તુઓ છે, દાખલા તરીકે સત્ય હંમેશા બોલવું, નિડરતા કેળવવી, સાચી વસ્તુ કહેવી, પ્રમાણિકતાથી વર્તવું, આ બધું આપણી ચોપડીઓમાં, આપણા સંતોની કથાઓમાં અને શાળાના શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક તો શિક્ષકો શીખવાડતા જ હોય છે. તેમ છતાં પણ આ વસ્તુઓ અધૂરી રહી જતી હોય છે, કચાશવાળી રહી જતી હોય છે. એનું કારણ શું અને એને કઈ રીતે સુધારી શકાય? એ માટે અમે ખાલી વાતો કરવાનું બંધ કરી અને બાળકોની જોડે મિલીજુલીને આ જાતની વસ્તુઓ એમને કઈ રીતે ત્રાદશ્યપણે થાય એના માટેના પ્રયત્નો શરૂ કર્યા. એટલે દાખલા તરીકે અમે જે પ્રાધાન્ય આપીએ છીએ સંસ્કાર સિંચનમાં, એમાં અમે સાહસિકતા, નિડરતા, પ્રમાણિકતા, પુરુષાર્થ અથવા તો હાર્ડવર્ક, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો, નિડરતા કઈ રીતે કેળવવી, ધ્યેય અને એકાગ્રતાથી અને ખંત અને ધીરજથી કેમ લાગે રહેવું, એ બધું શીખવીએ છીએ. પણ આ ખાલી વાર્તા કરવાથી અથવા ભૂલી જવાથી બાળકો નથી શીખતા હોતા. અને એમને આપણે એમ જોઈએ ને તો આપણે કદાચ ગાંધીજીની વાત તમે બધાએ સાંભળી પણ હશે કે નાના હતા ત્યારે એમના માતાજી પણ એમને કહેતા જ હશે કે બેટા હંમેશા સત્ય બોલજે. પણ જ્યારે એમણે હરિશ્ચંદ્રનું નાટક જોયું ને, ત્યારે એમના મગજમાં એ વાત ઘર કરી ગઈ કે ના, મારે હંમેશા સાચું જ બોલવું જોઈએ. અને સત્યના પ્રયોગો, આખી જિંદગીમાં એમણે સત્યના પ્રયોગો કર્યા અને પછી જે કંઈ બન્યું એને આપણને બધાને ખબર છે કે શું થયું. એ જ રીતે અમે પણ બાળકોને જાત જાતની રમતો દ્વારા, મૂવીઝ બતાવીને, અમુક જાતના સંવાદો કરીને બાળકોને બહુ જ એક્ટિવલી આ વસ્તુઓ શીખવાડવાની કોશિશ કરીએ. ઇકબાલ કરીને મૂવી છે જેમાં
એક છોકરો છે જેને બોલતા બી નથી આવડતું, વિશ્વાસનો સદંતર અભાવ છે, પણ ક્રિકેટની એને પેશન છે અને ક્રિકેટમાં બહુ જ આગળ આવવું છે. તો આખી મૂવી આ છોકરો વિશ્વાસ કેળવીને ખંત અને ધીરજથી અને એકાગ્રતાથી કેમ પોતાના ધ્યેયને લાગ્યો રહ્યો એની સુંદર વાર્તા છે. જ્યારે બાળકો આ મૂવી જુએ ને ત્યારે કદાચ એમાંથી ઘણાને એક જાતની ઇન્સ્પિરેશન મળે કે જો આ ઇકબાલ કરી શકે તો હું કેમ ના કરી શકું. આવી આપણે સુપર 30 બી જોઈ છે, આપણે 12th ફેલ બી જોઈ છે. અમે આ બધી મૂવીઝ અમારા બધા બાળકોને ભણાવીએ અથવા દેખાડીએ અને પછી એના ઉપર ચર્ચા કરીએ. હું જ્યારે શાળાઓમાં ગયો છું ત્યારે અનેક દાખલાઓ સામે આવ્યા છે કે બાળકોએ અમારા સંસ્કાર સિંચનની અમુક વાતો પકડી લીધી અને એમની જીવનશૈલી એકદમ સુધારી લીધી. કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે બાળક તોડફોડ કરતું હોય પણ હંમેશા જૂઠું જ બોલે કે ના મેં નથી કર્યું અને માતાને ચકરાઈ જાય. અમારા સંસ્કાર સિંચનથી એવા કેસીસ થયા છે કે બાળકે તોડ્યું હોય તો પછી હિંમત રાખીને નિડરતા કેળવીને પોતાની માતાને જણાવે કે હા મારાથી આ તૂટી ગયું છે, અને ત્યારે એને ઠપકો મળવાની જગ્યાએ એના વાલીઓએ એને પોર્સ્યો બી છે, એની પ્રશંસા બી કરી છે, જેથી એનો આત્મવિશ્વાસ વધ્યો છે ને એની હિંમત વળી છે. આપણે રોજ માતા પિતાને પગે લાગવું અને વ્યસન ના કરવું ને ચોરી નહીં કરવી, કોઈનું જૂઠું ખાવું નહીં અને લેવું પણ નહીં. આ આપણને શીખવા મળે છે. અમે આને પાયાનું ઘડતર કહીએ છીએ. આ ખરું સંસ્કાર સિંચન છે. અને એ જ રીતે એવા બીજા ઘણા બી દાખલા છે. થોડાક દિવસ પહેલાં જ શનિવારના રોજ હર્ષિલ અને ક્રિસ ધોરણ 5ના 2 બાળકો છે, તેમને આચાર્યબેનના 3100 રૂપિયા ટેબલ નીચેથી મળ્યા હતા. તેમને સીધા આવીને મારી પાસે જમા કરાવ્યા અને હું શાળાના શિક્ષક છે નામિનીબેન ગોસ્વામી તેમને પાસે ગઈ અને તેમને પણ મેં વાત કરી અને દરજી ગીતાબેન કરીને આચાર્યબેન છે એમના પૈસા છે તેવું અમે કન્ફર્મ કર્યું અને તે બાળકોને સોમવારે પ્રાર્થનાની અંદર મેં 3 ચોકલેટો આપીને એમને પ્રોત્સાહિત કર્યા. અમે અત્યાર સુધીમાં આશરે 1 લાખ બાળકોને આ રીતે સંસ્કાર સિંચન દ્વારા એમને જીવનના પાયાનું ઘડતર કર્યું છે અને આ વર્ષે લગભગ 81,000 બીજા બાળકોનું કોઈ પાયાનું ઘડતર આ રીતના થશે. અમારા દરેક શિક્ષકો આ સંસ્કાર સિંચનની ટ્રેનિંગ પોતે બી કરે છે અને એમના થકી બધા બાળકો સુધી બી પહોંચાડે છે. મને આશા છે કે આ જે પાયાનું ઘડતર થઈ રહ્યું છે અને આ મૂલ્યો દ્વારા જે એમના જીવનનું ચણતર થઈ રહ્યું છે એ બાળકો આગળ જઈને જ્યારે મોટા થશે એક સુંદર સમાજની સ્થાપના કરશે.